ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, 7મો સ્કંદ, 4થો અધ્યાય. હિરણ્યકશિપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ પ્રકારના અત્યંત દુર્લભ વરદાન માગ્યા ત્યારે તેમણે તેની તપસ્યાથી પ્રસન્ન થવાને કારણે તેને તે વરદાન આપી દીધા. બ્રહ્માજીએ કહ્યું, હે તાત, તમે મારી પાસેથી જે વરદાન માગી રહ્યા છો તે જીવો માટે ઘણા જ દુર્લભ છે, પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધા જ વરદાન આપી દઉં છું. નારદજી યુધિષ્ઠિરને કહે છે, બ્રહ્માજીના વરદાન ક્યારેય અસત્ય થતા નથી. તેઓ સમર્થ તેમજ ભગવદ્રૂપ જ છે. વરદાન મળી ગયા પછી હિરણ્યકશિપુએ તેમની પૂજા કરી. ત્યાર પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સીધાવી ગયા. બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશિપુનું શરીર સુવર્ણ જેવું કાંતિમાન અને હૃષ્ટપૃષ્ટ થઈ ગયું. પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો. તે મહાદૈત્યે સમસ્ત દિશાઓ, ત્રણેય લોક તથા દેવો, અસુરો, નરપતિઓ, ગંધર્વો, ગરુડો, સર્પો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ઋષિઓ, પિતૃઓના અધિપતિ, મનુ, યક્ષો, રાક્ષસો, પિશાચરાજ, પ્રેત, ભૂતપતિ તેમજ સમસ્ત પ્રાણીઓના રાજાઓને જીતી લઈને પોતાના વશમાં કરી લીધા. ત્યાં સુધી કે તે વિશ્વવિજયી દૈત્યે લોકપાલોની શક્તિ અને તેમના સ્થાન પણ પડાવી લીધા. હવે તે નંદનવન વગેરે દિવ્ય ઉદ્યાનોમાં સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યો. સ્વયં વિશ્વકર્માજીએ બનાવેલું ઇન્દ્રનું ભવન તેનું નિવાસ સ્થાન હતું. તે ભવનમાં ત્રણેય લોકના સૌંદર્ય મૂર્તિમંત થઈને નિવાસ કરતું હતું. તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું. તે ભવનમાં પરવાળાની સીડીઓ, પન્નાની ફરસ, સ્ફટિકમણીની દિવાલો, વૈદુર્યમણીના સ્તંભ અને માણેકની બેઠકો હતી. રંગબેરંગી ચંદરવા હતા. દૂધના ફેણ જેવી સ્વચ્છ શુભ્ર શૈયાઓ શોભી રહી હતી કે જેમના પર મોતીઓની ઝાલરો હતી. સર્વાંગ સુંદર અપ્સરાઓ પોતાના નપુરોનો રણઝણ ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં તહીં ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનું સુંદર મુખ નિરખતી હતી. મહેન્દ્રના તે મહેલમાં મહાબળવાન અને મહામનસ્વી હિરણ્યકશિપુ બધા લોકોને જીતીને સૌનો એકછત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો. તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને દાનવો તેના ચરણોની વંદના કરતા હતા. તે તીવ્ર ગંધવાળી મદિરા પીને મદોન્મત્ત રહેતો હતો. તેની આંખો લાલ અને જઢેલી રહેતી હતી. તે સમયે તે તપ, યોગ તથા શારીરિક અને માનસિક બળનો પુંજ હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા. તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો ત્યારે હે યુધિષ્ઠિર, વિશ્વાવસુ, તુંબુર તથા અમે બધાએ લોકો તેની સામે ગાન કરતા હતા. ગંધર્વો, સિદ્ધો, ઋષિજનો, વિદ્યાધરો અને અપ્સરાઓ વારંવાર તેની સ્તુતિ કરતા હતા. હે યુધિષ્ઠિર, તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિ તે પોતે છીનવી લેતો હતો. પૃથ્વીના 7 દ્વીપો પર તેનું અખંડ રાજ્ય શાસન હતું. સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન્ય આપતી હતી. તે જે કંઈ ઈચ્છતો તે તેને અંતરિક્ષમાંથી મળી જતું હતું તથા આકાશ તેને જાત જાતની આશ્ચર્યજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું. આ જ પ્રમાણે ખારા પાણીનો, મદિરાનો, ઘીનો, શેરડીના રસનો, દહીંનો, દૂધનો અને મીઠા પાણીનો એ 7 સમુદ્રો પોતપોતાની પત્નીઓ, નદીઓ સહિત મોજાઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા રહેતા હતા. પર્વતો પોતાની તળેટીઓ રૂપે તેને માટે ક્રીડા સ્થાન પૂરા પાડતા હતા અને વૃક્ષો બધી ઋતુઓમાં ફૂલતા ફળતા હતા. બધા લોકપાલોના વિભિન્ન ગુણો તે એકલો જ ધારણ કરતો હતો. આ પ્રમાણે દિગ્વિજયી અને એકછત્ર સમ્રાટ થઈને તે પોતાને ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો. પરંતુ આટલા વિષયોથી પણ તેને તૃપ્તિ થવા ન પામી, કારણ કે આખરે તો તે ઇન્દ્રિયોનો જ દાસ હતો. તે આવા રૂપે પણ ભગવાનનો જ પાર્ષદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શાપ આપ્યો હતો. તે ઐશ્વર્યને કારણે મદોન્મત્ત થઈ રહ્યો હતો અને ઘમંડથી છકી જઈને શાસ્ત્રોની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. જોતજોતામાં જ તેના જીવનનો ઘણો બધો સમય વીતી ગયો.
તેના કઠોર શાસનને લીધે બધા લોક અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈનો આશ્રય મળ્યો નહીં ત્યારે તેમણે ભગવાનનું શરણ લીધું, જ્યાં શરૂઆતમાં જગદીશ્વર શ્રીહરિ નિવાસ કરે છે અને જેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ સંસારમાં ફરી પાછા આવતા નથી તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ. આવા ભાવથી પોતાની ઇન્દ્રિયોને સંયત અને પોતાના મનને સમાહિત કરીને તે સૌએ ખાવા પીવાનું અને નિંદ્રાનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી. એક દિવસ તેમને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ. તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી. સાધુજનોને અભય આપતી તે વાણી હતી, હે શ્રેષ્ઠ દેવતાઓ, ડરો નહીં, તમારા સર્વેનું કલ્યાણ થાઓ. મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલાંથી જાણું છું. હું તેને ખતમ કરી દઈશ, પરંતુ હમણાં તો તમે થોડા દિવસો સુધી યોગ્ય સમય આવવાની રાહ જુઓ. કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો, વેદ, ગાયો, બ્રાહ્મણો, સાધુઓ, ધર્મ અને મારી સાથે દ્વેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરે વિનાશ થઈ જાય છે. આ હિરણ્યકશિપુ જ્યારે પોતાના વેરભાવ રહિત, શાંત સ્વભાવ અને મહાત્મા એવા તેના પુત્ર પ્રહલાદ સાથે દ્રોહ કરશે, તેનું અનિષ્ટ કરવા ઈચ્છશે, ત્યારે ભલેને વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો, હું તેનો વધ કરી નાખીશ. નારદજી કહે છે, સર્વેના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાને જ્યારે દેવોને આકાશવાણી દ્વારા આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે દેવો તેમને પ્રણામ કરીને પાછા આવી ગયા. તેમનો બધો ઉદ્વેગ ચાલ્યો ગયો અને તેમને એવું લાગ્યું કે હિરણ્યકશિપુ હવે મરેલો જ છે. હે યુધિષ્ઠિર, દૈત્યરાજ હિરણ્યકશિપુને અત્યંત વિલક્ષણ 4 પુત્રો હતા. તેમાંના પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા, પણ ગુણોમાં સૌથી મોટા હતા. તેઓ મહાન ઉપાસક ભગવત ભક્ત હતા. તેઓ બ્રાહ્મણ ભક્ત, સૌમ્ય સ્વભાવવાળા, સત્ય પ્રતિજ્ઞ અને જીતેન્દ્રિય હતા તથા તેઓ સઘળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ સમતાનો વ્યવહાર કરતા હતા અને સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુરદ હતા. તેઓ વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા. દિનજનો પર પિતૃવત પ્રેમ રાખતા હતા. સમવયસ્કો સાથે ભાતૃવ્રત પ્રેમ કરતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવત ભાવ રાખતા હતા. વિદ્યા, ધન, સૌંદર્ય અને કુલીનતા સંસ્કારોથી સંપન્ન હોવા છતાં ઘમંડ અને હઠ તેમને સ્પર્શી પણ શક્યા ન હતા. મોટા દુઃખોમાં પણ તેઓ જરા સરખાએ ગભરાતા ન હતા. લોક અને પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા અને જોયા તો ઘણા હતા, પણ તેઓ તેમને સારહીન અને મિથ્યા સમજતા હતા અને તેથી તેમના મનમાં કોઈ પણ વસ્તુની લાલસા એટલે કે સ્પૃહા ન હતી. ઇન્દ્રિયો, પ્રાણ, શરીર અને મન તેમને વશ હતા. તેમના ચિત્તમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના થતી ન હતી. જન્મે અસુર હોવા છતાં પણ તેમનામાં આસુરી સંપદા લેશ માત્ર પણ ન હતી. જેમ ભગવાનના ગુણ અનંત છે તેવી જ રીતે પ્રહલાદજીના ગુણોની પણ કોઈ સીમા ન હતી. મહાત્માઓ હંમેશા તેમના તે ગુણોનું વર્ણન કરતા રહ્યા છે અને તેમને અપનાવતા આવ્યા છે અને તેમ છતાં તેમનામાં આ બધા ગુણો શાશ્વત છે. હે રાજન, આમ તો દેવો એમના શત્રુ ગણાય, પણ તેમ છતાં ભક્તોનું ચરિત્ર સાંભળવા જ્યારે તેમની સભા થાય ત્યારે તેઓ તે અન્ય ભક્તોને પ્રહલાદજી જેવા કહીને તેમનું સન્માન કરે છે. તો પછી તમારા જેવા અજાત શત્રુ ભગવત ભક્તો તેમનો આદર કરે એમાં શું આશ્ચર્ય છે? તેમના મહિમાનું વર્ણન કરવા માટે અગણિત ગુણો કહેવા કે સાંભળવાની જરૂર નથી. તેમનો કેવળ એક જ ગુણ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં સ્વાભાવિક જન્મજાત પ્રેમ એ તેમના મહિમાને પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. પ્રહલાદજી બાળપણમાં જ રમત ગમત છોડી દઈને ભગવાનના ધ્યાનમાં જળવત એટલે કે અચળપણે તન્મય બની જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહ રૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમને સંસારનું કોઈ સાનભાન જ રહેતું ન હતું. તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આલિંગી રહ્યા છે. તેથી તેમને સૂતા, બેસતા, ખાતા, પીતા, હાલતા, ચાલતા અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન રહેતું નહીં. ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં તેમનું હૃદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોર જોરથી રડવા લાગતા હતા. ક્યારેક વળી મનોમન તેમને પોતાની સામે જ જોઈને આનંદના ઉદ્રેકથી ખિલખિલ હસવા લાગતા હતા. ક્યારેક તેમના ધ્યાનમાં મધુર આનંદનો અનુભવ કરીને
મોટેથી ગાવા લાગતા હતા. તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસુરું કલ્પાંત કરતા હતા. ક્યારેક લોક લાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પણ લાગતા હતા. ક્યારેક તેમની લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા મંડી પડતા. ક્યારેક ભીતર જ ભગવાનને કોમળ સંસ્પર્શ અનુભવીને આનંદમગ્ન થઈ જતા અને ચૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા. તે સમયે તેમનું રૂવે રૂવું પુલકિત થઈ ઉઠતું. તેમની અધખુલી આંખો અવિચળ પ્રેમ અને આનંદમાં આંસુઓથી ભરાયેલી રહેતી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની આવી ભક્તિ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે. એનાથી તેઓ પોતે તો પરમાનંદમાં મગ્ન રહેતા જ હતા, પણ સાથે સાથે તે લોકોને પણ વારંવાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન કુસંગને કારણે અત્યંત દીનહીન થઈ ગયું હોય. હે રાજન, પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત, પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા. હિરણ્યકશિપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, તમારું વ્રત અખંડ છે. હવે અમે તમારી પાસેથી એ જાણવા ઈચ્છીએ છીએ કે હિરણ્યકશિપુએ પોતે પિતા હોવા છતાં પણ આવા શુદ્ધ હૃદયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો? પિતા તો સ્વાભાવિકપણે જ પોતાના પુત્રને પ્રેમ કરે છે. જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો તેને શિક્ષા કરવા માટે જ ધમકાવે છે. શત્રુની જેમ તેની સાથે વેર વિરોધ તો નથી જ કરતા. તો પછી પ્રહલાદજી જેવા અનુકૂળ, શુદ્ધ હૃદય અને ગુરુજનોમાં ભગવત ભાવ રાખનારા પુત્ર સાથે ભલા કોઈ દ્વેષ કરી જ કેમ શકે? હે પ્રભુ, તમે સર્વ કાંઈ જાણો છો. અમને એ જાણીને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે કે પિતાએ દ્વેષને કારણે પુત્રને મારી નાખવાનું ઈચ્છ્યું. હે બ્રહ્મન, તમે કૃપા કરીને અમારા આ કુતૂહલનું શમન કરો. 7મા સ્કંધ અંતર્ગત પ્રહલાદ ચરિતમાંનો 4થો અધ્યાય સમાપ્ત.